નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ડભોઈ 140 વિધાનસભામાં વહેલી સવારથી મતદાન શરૂ। 21 છોટાઉદેપુર લોકસભાની ડભોઈ વિધાનસભા બેઠક ગરમીના પગલે મતદાન મથકોમાં વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી। 269 બૂથ મથકોમાં વહેલી સવારથી મતદાન શરૂ। લોકશાહીના મહાપર્વમાં લોકોએ મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા। તમામ બૂથ ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાનની શરૂઆત થઈ હતી। છોટાઉદેપુર લોકસભાની ચૂંટણીમાં પાદરા તાલુકાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા તેમના પરિવાર સાથે મતદાન મથક પર જઈ મતદાન કર્યું હતું। છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ મતદાન કર્યું। છોટાઉદેપુરના વસેડી ખાતે પોતાના ગામના બૂથ પર મતદાન કર્યું। જસુભાઈ રાઠવાએ પોતાના ઘરેથી મતદાન મથક સુધી પરિવાર સાથે પહોંચ્યા હતા। ઢોલ નગારા સાથે પોતાના ઘરેથી મતદાન મથક સુધી પહોંચ્યા। મતદાન બાદ જસુભાઈ રાઠવાએ જંગી બહુમતીથી જીતનો દાવો કર્યો હતો। સૌને નમસ્કાર। આજે હું મારા વસેડી ગામે બૂથ નંબર 170 ઉપર દેશની રક્ષા માટે, દેશની હિત માટે અને દેશના વિકાસ માટે અને રાષ્ટ્રહિત માટે અને ભારત મહાગુરુ બને એના માટે મતદાન કર્યું છે। આપ પણ સૌ મતદાન કરો એવી અપીલ। વંદે માતરમ, ભારત માતા કી જય। ભરૂચ જિલ્લામાં મતદાન મથક ઉપર નાગરિકોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો। યુવાન, વૃદ્ધો સૌએ મતદાન કર્યું। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત તારીખ 7મી મે 2024ના રોજ 22 ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયાનો સવારે 7 કલાકે પ્રારંભ થયો હતો। મતદારો મતદાન મથક ઉપર સવારથી જ મતદાન કરવા માટે પરિવારના સભ્યો સાથે ઉમટી પડ્યા હતા। મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ ધર્મપત્ની સાથે પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે મતદાન કર્યું। આ તકે કલેક્ટર શ્રી જિલ્લાના તમામ લોકોને મતદાન કરવા અપીલ કરતા કહ્યું કે લોકશાહીને મજબૂત બનાવવા માટે તમામ લોકો પરિવારની સાથે મતદાન કરીને દેશના મહાપર્વમાં પોતાનું
સહયોગ આપી વધારે મતદાન કરે. આજે મેં પરિવાર સાથે સહપરિવાર વોટિંગ કર્યું છે અને મારી ફરજ નિભાવી છે. હું જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે વોટિંગ એ આપણી પવિત્ર ફરજ છે, મતદાન આપણી પવિત્ર ફરજ છે અને એને નિભાવીએ અને વોટિંગ કરીએ તમામ લોકો. અને 2-4 વસ્તુઓ યાદ રહે કે આપણું એપિક કાર્ડ એ આધારનો માન્ય પુરાવો છે ને એની સાથે ઓળખનો માન્ય પુરાવો છે. એની સાથે જો આપણી પાસે એપિક કાર્ડ ના હોય તો અન્ય પણ પુરાવો જે યાદી આપી છે એ પ્રમાણે અલાઉડ છે. નંબર 1. નંબર 2, વોટિંગ દરમિયાન મોબાઈલ આપણો અલાઉડ નથી વોટિંગ બૂથમાં, એટલે એ પણ લોકો ખાસ ધ્યાન રાખે. ફરીથી આપણો આ એક પરિવારનો ઉત્સવ છે, લોકશાહીનો ઉત્સવ છે, તો એને ખૂબ મનાવી અને ખૂબ મોટા નંબરમાં વોટિંગ કરીએ. સર, આજનો મતદાનનો માહોલ આપને કેવો લાગી રહ્યો છે? એક તરફ તાપ છે, બીજા તરફ લોકો ગુસ્સો બી દેખાઈ રહ્યો છે મતદાનમાં. ખરેખર એટલે અમને બધી જગ્યાએ જ્યાં જોઈ રહ્યા છે લોકો ઉત્સાહથી વોટિંગ કરી રહ્યા છે અને એ જ વસ્તુ મેં પોતે આરો તરીકે એવો પસંદ કર્યો સમય કે જે સૌથી વધારે ગરમીનો સમય કહી શકાય. અમે પણ પોતે એક્સપિરિયન્સ લઈએ છીએ અને અમને એવું લાગે છે કે ઇટ ઇઝ રિઝનેબલી એવું એક્સપિરિયન્સ છે કે જ્યાં વોટિંગમાં બધાને કમ્ફર્ટ છે. પાણીની વ્યવસ્થાઓ રહી છે અહીંયા, સાથે સાથે હેલ્થને લગતું પણ જો કોઈને તડકાનો કોઈ પ્રોબ્લેમ થાય તો એ પણ રહ્યું છે. બાય એન્ડ લાર્જ સ્મૂથલી, પીસફુલી એન્ડ વિધાઉટ ઇશ્યુઝ મતદાન ચાલી રહ્યું છે. ભરૂચમાં વ્યંઢળ સમાજે કર્યું મતદાન અને સૌને પરિવાર સાથે મતદાન કરવા માટે અપીલ કરી હતી. ભરૂચ જિલ્લામાં 83 જેટલા વ્યંઢળો મતદાર નોંધાયા છે, જેમણે પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો. ભારતની લોકશાહીમાં મતદાનનો અધિકાર આપવામાં આવ્યો હતો, તો તેનો ઉપયોગ કરી ભારત દેશના નિર્માણમાં સૌ આગળ આવી પોતાની ફરજ અદા કરીએ તેવી અપીલ કરી હતી. આજે આપણા ભારત દેશની અંદર જે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે અને જે આપણો મતાધિકાર છે એ મતનો આપણો જે અધિકાર છે, આપણો જન્મસિદ્ધ અધિકાર છે. 18 વર્ષની ઉંમર થયા પછી આપણને ભારત સરકારે જે વોટ આપવાનો હક આપ્યો છે એ દરેક નાગરિકને મારી એક નમ્ર વિનંતી છે કે આપણો વોટ આપો. ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ રાજપીપળા ખાતે કર્યું મતદાન. ભરૂચ લોકસભાના ભાજપના સતત 7મી ટર્મના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ નર્મદા જિલ્લાના વડુ મથક રાજપીપળા ખાતેથી મતદાન કર્યું અને પોતાની જીતનો દાવો કર્યો હતો. મેં આજે મારા વતન રાજપીપળામાં મતદાન કર્યું છે. મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. મતદાન એ રાષ્ટ્ર નિર્માણ માટે હોય, રાષ્ટ્રની સુરક્ષા, આંતરિક સુરક્ષા, રાષ્ટ્રના વિકાસ માટે મતદાન ખૂબ જરૂરી છે. તો દરેક મતદાર ભાઈ બહેનોને મારી નમ્ર અપીલ છે કે રાષ્ટ્ર કાર્યમાં, રાષ્ટ્ર નિર્માણમાં સૌ સમયસર મતદાન કરે અને રાષ્ટ્રને પ્રગતિ બનાવવામાં આપણો બધાનો સહયોગ હોય એ જરૂરી છે. જો ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે કે આક્ષેપ પ્રત્યે આક્ષેપ બધું થતું હોય છે. ક્યાંક ક્યાંક ખોટા વિડીયો બી વાયરલ થતા હોય, કેટલીક વખત જૂના બી વિડીયો વાયરલ થતા હોય, પણ ચૂંટણીમાં બધું ચાલતું હોય છે. પણ હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતે છે. એટલા માટે વિશ્વાસથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર પ્રજાના ખૂબ કામો થયા છે, વ્યક્તિગત કામો થયા છે, સામૂહિક કામો થયા છે, મોટા મોટા કામો થયા છે, મોટા મોટા પ્રોજેક્ટો ભરૂચ લોકસભા વિસ્તારની અંદર આવ્યા છે. અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીવાળી યોજનાઓનો જબરજસ્ત મોટો પ્રભાવ સમગ્ર મતદારો પર પડ્યો છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરાના પૂર્વ સાંસદે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું. લોકસભાની ચૂંટણી આજે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં સિનિયર સિટીઝનોથી લઈને તમામ લોકોએ વોટિંગ કર્યું છે. ત્યારે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે પોતાના પરિવાર સાથે મહેસાણા નગર પાસેના ન્યૂ સમા રોડ ખાતે સરસ્વતી વિદ્યાલય ખાતે વોટિંગ કર્યું હતું અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. બિલકુલ લોકશાહીનું પર્વ અને લોકશાહીના પર્વમાં આપણને મત આપવાનો અધિકાર જ્યારે મળ્યો હોય ત્યારે આપણે સૌએ આપણા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. હું પણ આજે મતદાન કરવા આવી છું. વડોદરા સંસ્કારી નગરીના લોકો, મારી લોકસભાના તમામ મતદારો એટલે કે સાવલી કે વાઘોડિયા હોય અને વડોદરા શહેર હોય, તમામ મતદારો જાગૃત છે અને સૌ સવારે 7 વાગ્યાથી લાઇનમાં ઊભા છે અને પોતાને મળેલો પવિત્ર મત આપવાનો અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આવો મિત્રો, આપણે સૌ ભેગા મળીને લોકશાહીનું પર્વ એટલે મત આપવો અને મતનો અધિકાર આપણે ઉપયોગ કરીને આપણે આપણો પવિત્ર મત જરૂર આપીએ. ધન્યવાદ. પોતાનો મત જરૂર આપવો જોઈએ. આજનું જે લોકશાહીનો પર્વ છે તે લોકશાહીના પર્વ પર કહેવાય કે જે નાગરિકો જે સવારથી વોટિંગ બૂથ પર આવે છે ત્યારે કહેવાય કે પૂર્વ જે વડોદરાના સાંસદ છે તે રંજનબેન ભટ્ટ હાલ અહીંયા ઉપસ્થિત થયા છે અને વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના અંદર જે કહેવાય કે આજના જે પોલિંગ જે આજના પૂર્વ પર જે કહેવાય કે વોટિંગ કહેવાય કે જે રીતે સવારમાં જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટી સંખ્યામાં જ્યારે નાગરિકો હાલ અહીં ઉપસ્થિત થયા છે અને ખાસ કરીને જ્યારે નાગરિકો કહેવાય કે સિનિયર સિટીઝન પણ ખાસ છે અને તે લોકો પણ પોતાનો જે મતનો અધિકાર છે તે મત હાલ અહીંયા આપવા આવી રહ્યા છે અને જે રીતે નિહાળી રહ્યા છે કે પૂર્વ જે સાંસદ છે તેઓએ પણ પોતાનો મત હાલ અહીંયા આપી ચૂક્યા છે. હું મારી વાતને અહીંયા સમાપન કરીશ. અમારા સહયોગી રણજીતસિંહ સાથે ચૌહાણ અમિત, બીબીએન ન્યૂઝ વડોદરા, ગુજરાત. વડોદરા 20 ભાજપ લોકસભા ઉમેદવાર હેમાંગ જોશી મતદાન પૂર્વે પહોંચ્યા હતા હરણી ભીડભંજન હનુમાન દાદાના મંદિરે. દાદાના દર્શન બાદ વેમાલી પ્રાથમિક શાળામાં મતદાન કર્યું. દાદાના આશીર્વાદ બાદ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. શું કહેશો હેમાંગભાઈ, પોતે પણ લાઇનમાં ઊભા છો મતદાન માટે? જી ચોક્કસ, એમાં લાઇનમાં ઊભું રહેવું એ મારું કર્તવ્ય છે અને એમાં મારા પહેલાં જેટલા પણ અમારા નાગરિકો આવ્યા હોય તો એમનો જ્યારે
ટર્ન આવે એ પછી મારો ટર્ન આવે એ પ્રકારે મતદાન કરવું એવું મને લાગે છે કે આદર્શ નાગરિક તરીકે પણ આ મારી ફરજ છે. ચોક્કસથી આજનો જે આ લોકશાહીનો પર્વ જે છે એમાં આપણી ખાલી આ મૂળભૂત એનો કંઈ ફરજ નહીં પણ આપણી મૂળભૂત કર્તવ્ય પણ છે. તો ચલો આપણે આ ઉત્સાહને આજના પર્વને ઉમળકાભરથી આપણે એમને અપનાવી લઈએ અને આપણે ખૂબ સાંભેલાભેર વડોદરાની જનતા આજે વોટિંગ કરે એવી મારી બધાને અપીલ છે. પચાસ વર્ષથી તમામ ચૂંટણીઓમાં મતદાન કરું છું, હવે માંડ માંડ ચાલી શકાય છે તો પણ મતદાન કરવા તો જવાનું જ. હાફેશ્વરના 73 વર્ષીય ઢગલીબેન ભીલ દ્વારા મતદાન કરવામાં આવ્યું. પ્રથમવાર મતદાન કરનાર હાફેશ્વરના યુવા મતદાતા નિમજીભાઈ ભીલે તમામ લોકોને મતદાન કરવા માટેની અપીલ કરી હતી. મારું નામ નિમજીભાઈ છે, ભીલ છે, નિમજીભાઈ ભીલ. હાફેશ્વરનું ગામનું વતની છું. મારી ઉંમર 18 વર્ષની છે. હું પહેલી વાર મતદાન કરું છું. મને બહુ જાણો થયા છે, દરેકે મતદાન કરવું પડે. છોટાઉદેપુર જિલ્લામાં હાફેશ્વરના અંતરિયાળ વિસ્તારમાં લોકોએ લોકશાહીના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી. લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં મતદાન યોજાયું હતું. આ મતદાનમાં કોઈ નાગરિકોને તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી. છોટાઉદેપુરના શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય તેમજ અંતરિયાળ વિસ્તારના લોકોએ પણ આ ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. જે અંતર્ગત હાફેશ્વરના અંતરિયાળ વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરી લોકશાહીના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. मैं देवजी से ऑफिसर वोट नाखता हूँ અને 40 વર્ષથી મતદાન કરતા હું. બધાને મતદાન કરવું જોઈએ. ભાજપની ખુલ્લી દાદાગીરી. ગેનીબેન ઠાકોરે નકલી પોલીસ અધિકારીને રંગે હાથે પકડ્યો. આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ CRPF પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોપ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને. આ હાલ જ આપણે જે આ છોકરો જે સામે ઊભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો, કે પાલનપુરને ના કાંઈ લેવા દેવા નથી, છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. એટલે જિલ્લા પોલીસ વડાને, ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના સામે FIR કરીને કાયદેસરની કાર્યવાહી કરે. વોર્ડ નંબર 1ના કાઉન્સિલર હરેશભાઈ પટેલ દ્વારા મતદાન કરવામાં આવ્યું.
કેમ કે સવારથી જે રીતે જોઈએ કે જ્યારે સવારથી 7 વાગ્યાથી જ કહેવાય કે વિવિધ જે વડોદરા શહેરના જે મતદાનો છે એ તમામે તમામ મતદારો પર કહેવાય મથકો પર કહેવાય કે જે રીતે સવારથી જ કહેવાય કે વોટિંગ માટે જે ઘસારો છે એટલા માટે છે કેમ કે હીટ વેવની ખાસ કરીને આગાહી છે ને તેને ધ્યાનમાં રાખીને કહેવાય કે જે મતદારો છે બને એટલું પહેલું બપોર પહેલાં કહેવાય કે પોતાનો કિંમતી અને પવિત્ર મત તેઓ આપી રહ્યા છે. સાથે જ કહેવાય કે જે નાગરિકો ચાલી નથી શકતા તે લોકો માટેની પણ કહેવાય કે સુંદર અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. વ્હીલચેર છે, સાથે સાથે મેડિકલની જે ટીમ છે તે પણ હાલ અહીંયા ખડે પગે રાખવામાં આવી છે. જે રીતે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં કે અહીંયા જે વ્હીલચેર છે તે પણ ખાસ કરીને રાખવામાં આવી છે કે કોઈ વડીલ આવે કે કોઈ ચાલી ના શકે, હેન્ડીકેપ હોય. ગુજરાતમાં 26 સીટ પર કહેવાય કે જ્યારે મતદાન થઈ રહ્યું છે તેમાં કહેવાય કે બીબીએની ટીમ આવી પહોંચી છે વડોદરા શહેરના છાણી ગામ ખાતે. અને છાણી ગામ ખાતે પણ કહેવાય કે જે મતદારો છે કહેવાય કે સવારથી 7 વાગ્યાથી કહેવાય કે જે લાંબી કતારો લાગી છે તાપથી બચવા માટે ખાસ કરીને ત્યારે છાણી ખાતે આવ્યા છે. અને છાણી ખાતે પણ કહેવાય કે વોર્ડ નંબર 1ના કાઉન્સિલર જે હરીશભાઈ પટેલ છે તે પણ પોતાનો કિંમતી મત આપીને આવ્યા છે. તેમના ધર્મપત્ની પણ તેમની સાથે છે, પોતાનો કિંમતી મત આપીને આવ્યા છે. તેમના ધર્મપત્ની પણ તેમની સાથે છે. ખાસ કરીને હરીશભાઈ સાથે વાત કરીશું. હરીશભાઈ, શું કહેશો આજના પવિત્ર દિવસ પર? એક લોકશાહીનો પર્વ છે. લોકશાહીના પર્વની અંદર આજના દિવસે હું તમામ મતદારોને એક અપીલ કરું છું કે વોટિંગ કરવા જજો. જે બી પક્ષને વોટ કરો, પણ વોટિંગ કરવા જજો. વોટિંગ જે છે આપણો રાઇટ જે છે એ આખા દેશનું ભવિષ્ય નક્કી કરે છે. એ ખરેખર આજના દિવસે આપણે પોતાનો જે રાઇટ છે યુઝ કરવાની જરૂર છે. એ દરેક મતદાતાઓને એક અપીલ છે કે ભાઈ વોટિંગ કરવા કમ્પલસરી જજો. કોઈ વોટિંગ કરવા ના આવી શકતું હોય તો એને વોટિંગ કરવા માટે જે બી મદદની જરૂર હોય તો અમે પોતે પણ છે અને પોતે આપણે બી પોતાના ઘરનો પ્રસંગ છે એ રીતના સમજીને દરેક લોકોને વોટ કરવાની આજે અપીલ કરી છે. હરીશભાઈ, ખૂબ ગરમી છે, આજનો દિવસ તાપ છે, તો બપોરના સમયમાં ઘણા બધા કહેવાય કે જે નાગરિકો છે હેરાન પરેશાન પણ થશે, તો કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં? જો ઉનાળો છે, ઉનાળામાં તો ગરમી પડવાની છે, વરસાદ તો પડવાનો નથી. આ ઋતુથી ભારતીય લોકો દરેક 3 ઋતુની અંદર ટેવાયેલા છે કે 40 ડિગ્રી આખી જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ તો તાપમાન થયું નથી. એટલે ભારતીયો આપણે જે છે બરોડાવાસીઓ છે આ ગરમીથી ટેવાયેલા છે. આના માટે આપણે મેડિકલની ટીમ પણ મૂકેલી છે. અહીંયા જે સિનિયર સિટીઝનોને ચાલી ના શકે એની માટે આપણે વ્હીલચેરની પણ વ્યવસ્થા કરી છે. અને પાણીની વ્યવસ્થા છે. એની સાથે આપણે જે કોઈને કંઈક ડિહાઇડ્રેશન થઈ જાય તો એના માટે પણ અલગ અલગ પેકેટ રાખેલા છે કે જેનાથી એમને તરત સ્ફૂર્તિ મળી શકે, કોઈને વીકનેસ આવે ને. એ તમામ પ્રકારની જે મતદાતાઓ છે એને કોઈ તકલીફ પડે નહીં એ તમામ વ્યવસ્થા સ્વાસ્થ્યથી લઈને મેડિકલથી લઈને બધી આપણે વ્યવસ્થા અહીં આગળ કરેલી છે. ડભોઈ કોલેજ ખાતેથી ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરાઈ. 21 છોટાઉદેપુર લોકસભા વિસ્તારના 140 ડભોઈ વિધાનસભા ખાતે તંત્ર દ્વારા પૂર્ણ કરાઈ કામગીરી. 140 ડભોઈ વિધાનસભા 279 મતદાન મથકો માટે ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરાઈ. 1500 જેટલા પોલિંગ સ્ટાફ ફરજ માટે તૈયાર. ચૂંટણી અનુલક્ષી ડભોઈ એસટી ડેપો દ્વારા 31 જેટલી બસો ફળવાઈ. કાયદા વ્યવસ્થાને અનુલક્ષીને પોલીસે જીઆઈડી હોમગાર્ડ મળીને 480 જવાનોને તૈનાત કર્યા છે. તૈનાત રહેશે. સીઆરપીએફના 52 જવાનો પણ ખડે પગે રહેશે. ગરમીને અનુલક્ષીને મતદાન મથકોની બહાર મંડપ, પીવાના ઠંડા પાણી સહિત વિકલાંગ મતદાન માટે વ્હીલચેરની સુવિધા ઊભી કરાઈ છે.
તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.